સુરતમાં વર્ષોથી ચાલતી ખાડીપુર સમસ્યાના ઉકેલ માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી પુરસ્કૃત મથુર સવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એક વ્યાપક કાર્યક્ષમ મેગા પ્લાન રજૂ કર્યો છે। મથુર સવાણીના સૂચન અનુસાર બારડોલી તરફથી આવતા વરસાદી પાણીથી ખાડીપુર સર્જાય છે, જેને સુરતના છેડછા ગામ પાસે તાપી નદીમાં ડાયવર્ટ કરી શકાય। તેમણે સૂચવ્યું છે કે 12 બાય 12 મીટર ડાયામીટરની પાઇપલાઇન નાખી આ પાણી પાસે તાપી નદીમાં વાળવામાં આવે તો શહેરને ખાડીપુર જેવી સમસ્યાથી મુક્ત કરી શકાય। મથુર સવાણીનો દાવો છે કે આ યોજના અમલમાં મૂકવાથી શહેરના અનેક વિસ્તારોમાં થતા પાણી ભરાવને સ્થાયી ઉકેલ મળશે। તેમણે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આ યોજનાને ગંભીરતાથી લઈ શહેર હિતમાં યોગ્ય પગલાં લેશે। સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે। દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ। આ શહેરને દર 2-3 વર્ષે ખાડીપુર આપણને પરેશાન કરે છે, હેરાન કરે છે। એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે, લોકો ખૂબ પરેશાન થાય છે। આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે। કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર 115 ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે। એના 4 રૂટ મળી અને લગભગ 2000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે। તો ફક્ત આપણે તો 7 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ 200 ફૂટના એરિયામાં બની રહ્યો છે। તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ 2 પાઇપ નાખવામાં આવે છે 12 બાય 12 ફૂટના એરિયાના, જેમાં ટ્રક વયા જાય આવા, અને એને 5000 હોર્સ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે, પાઇપના નાખવામાં આવે, પ્રેશર કરવામાં આવે, એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે। આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે। કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી।